પશુપાલન સહાય યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે પશુપાલક મિત્રો તેમજ ખેડૂત મિત્રો। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે દેશી ગાય નિભાવ સહાય યોજના અંતર્ગત દર મહિને ગાય આધારિત ખેતી કરતા હોય અથવા તો પશુપાલક મિત્રો ગાય રાખતા હોય કે ખેડૂત મિત્રો ગાય રાખતા હોય તો તેમને દર મહિને 900 રૂપિયાની સહાય મળે છે અને વર્ષે 10,800 ની સહાય મળે છે। તો આપણે સવારમાં જે વિડીયોની અંદર માહિતી આપી હતી કે કેટલા ખેડૂતોને અથવા તો કેટલા પશુપાલક મિત્રોને આની સહાય મળે છે અને કેટલા રૂપિયાની સહાય મળે છે તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો। આપણી પ્લે સ્ટોરની અંદર આપણે સવારે જ અપલોડ કર્યો છે। આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે કે દેશી ગાય નિભાવ સહાય યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી, આ દેશી ગાય નિભાવ સહાય યોજનાની અંદર કેટલા રૂપિયાની સહાય મળે છે, તેના માટેના નિયમો શું છે, અરજી કઈ રીતે કરવી અને કઈ રીતે ખેડૂતોને અથવા તો પશુપાલક મિત્રોને સહાય મળે છે। તો સરકારી યોજના વિશેની કોઈ પણ માહિતી માટે અમને કોમેન્ટ કરો જરૂરથી, અમે તમારા કોમેન્ટનો અભિપ્રાય અથવા તો જવાબ આપશું। તો વાત કરવી છે આજના વિડીયોની અંદર કે દેશી ગાય જો તમે ગાય રાખતા હોય, ખેડૂત મિત્ર હોય કે પશુપાલક મિત્ર હોય તો તમારે આ યોજનાનો લાભ લેવો જોઈએ। હવે આ યોજનાના લાભ લેવા માટે કેટલાક નિયમો છે તેને આપણે સમજી લઈએ, કેટલીક શરતો છે। તો વાત કરવામાં આવે પ્રાકૃતિક ખેતી ફરજિયાત છે। જો તમારે ગાય આધારિત સહાય મેળવવી હોય તો તમારે પ્રાકૃતિક ખેતી કરવી ફરજિયાત છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે પોતાના ખેતરની અંદર સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગર ખેતી કરવી પડશે। ગાયની ઓળખ, ખેડૂતો પાસે દેશી ગાય હોવી જોઈએ અને તે ગાયના કાનની અંદર પશુપાલન વિભાગનું જે ટેગ લગાવેલું હોય છે તે મારેલું ફરજિયાત હોવું જોઈએ। હવે તાલીમ પ્રમાણપત્ર, ખેડૂતે ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ અથવા તો પ્રાકૃતિક ખેતી યુનિવર્સિટી દ્વારા અપાતી પ્રાકૃતિક ખેતીની 1 દિવસની તાલીમ લીધેલી હોવી જોઈએ અને તેનું સર્ટિફિકેટ પણ ખેડૂત પાસે હોવું જોઈએ। હવે આ તમારી પાસે 3 નિયમો હશે તો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો અને વર્ષે 10,000 રૂપિયાની સહાય મેળવી શકો છો। હવે અરજી કઈ રીતે કરવી, તો દેશી ગાય નિભાવ સહાય યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટો એટલે કે કયા કયા કાગળિયાની જરૂર પડશે તે વિશેની માહિતી જોઈ લઈએ। તો અરજી કરવા માટેના ડોક્યુમેન્ટો આપણે પ્રથમવાર નજર કરી લઈએ। તો સર્વપ્રથમ જોશે તમારે જમીનના કાગળો એટલે કે 7/12ની નકલ, બીજા નંબરની અંદર આધાર કાર્ડ જોશે અને તેની સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ। ત્રીજા નંબરના ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો તમારે બેંક પાસબુક જેની અંદર તમારા પૈસા જમા થવાના છે। 4 નંબરની અંદર રેશન કાર્ડની નકલની જરૂર પડશે જેની અંદર જે ખેડૂત મિત્રો અથવા જે પશુપાલક મિત્રો અરજી કરતો હોય તે રેશન કાર્ડની અંદર તેમનું નામ હોવું જરૂરી છે। ગાયની અંદર જે ગાયના કાનની પર જે ટેગ લગાડેલો હોય છે, સ્થાનિક સરકારી પશુ ડોક્ટર પાસેથી મળેલું પ્રમાણપત્ર હોય છે તે પણ જરૂરી છે। અને 6 નંબરની વાત કરવામાં આવે તો તમે જે તાલીમ લીધેલી હોય છે જે સંસ્થા દ્વારા તેનું પ્રમાણપત્ર, આ 6 ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। હવે અરજી કઈ રીતે કરવી, તો અરજી તમે મોબાઈલ દ્વારા પણ કરી શકો છો અથવા તો ગામની અંદર કોઈ પણ કોમ્પ્યુટર મારફતે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ કરતા હોય તેને પણ મળીને કરી શકો છો। હવે અરજી કરવા માટે આ ખેડૂતની પોર્ટલ વેબસાઇટ છે ગુજરાત સરકારની, તેની અંદર ફોર્મ ભરો અને ત્યારબાદ ફોર્મ ભરી અને તેની પ્રિન્ટ કાઢી અને પ્રિન્ટ પાછળ આપણે જે ઉપર 7 ડોક્યુમેન્ટ જોડ્યા છે તેને 7 ડોક્યુમેન્ટની ઝેરોક્સ કરી અને આ ફોર્મની પાછળ લગાડી દેવાનું હોય છે અને ફોર્મની અંદર માહિતી આપેલી હોય છે કે કઈ જગ્યાએ સાઈન કરવી, તો જે જગ્યાએ સાઈન કરવાની હોય છે તે સાઈન કરી અને ત્યારબાદ અધિકારીઓ તમારા ખેતરે આવતા હોય છે અથવા તો તમારે આ ફોર્મ જે છે તાલુકા વિકાસ કચેરીને આપી દેવાનું હોય છે અને તાલુકા વિકાસ કચેરીએ તમે જમા કરાવો ત્યારબાદ ત્યાં ડ્રો થતો હોય છે, કારણ કે બધા જ ખેડૂત મિત્રોએ અથવા તો બધા જ પશુપાલક મિત્રોએ અરજી કરેલી હોય છે। ત્યાં ડ્રો થાય ત્યારબાદ તમારું ફોર્મ પાસ થાય તો જે તાલુકા વિકાસ અધિકારીઓ હોય છે તે તમારા ખેતર સુધી અથવા તો તમારા ઘર સુધી આવે છે, મુલાકાત લે છે ગાયની, તમારા ખેતરની બધી જ મુલાકાત તેમને યોગ્ય લાગે ત્યારબાદ તમને આ સહાય મળતી હોય છે। તો એકદમ સાદી અને સરળ રીતે આ સહાય મળે છે। તો તમામ ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો જો તમે ગાય રાખતા હોય તો તમે દર વર્ષે 10,000 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા દેશી ગાય નિભાવ સહાય યોજના અંતર્ગત ચૂકવવામાં આવે છે। તો જરૂરથી આ યોજનાનો લાભ લેજો। અને વાત કરવી છે જો સરકારી યોજના વિશેની માહિતીની તમે જરૂર હોય અને જો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ચેનલ સાથે જોડાઈ રહો। મળશું ફરીવાર એક નવી સરકારી યોજના વિશેની માહિતી સાથે।